ચાલો બાળકો, ગુડ આફ્ટરનૂન, જય સ્વામિનારાયણ. આજે આપણે કયો વિષય છે? હિન્દી. કયો વિષય છે? હિન્દી છે ને? પાઠ 15 અંક. આજની તારીખ, વાર, વિષય આપણે તો લખેલું જ છે, કારણ કે હવે તો રિવિઝન આવી ગયા છીએ. હવે પુસ્તકમાં કશું કરવાનું નથી, ફક્ત રિવિઝનમાં જ ધ્યાન આપવાનું છે. પણ હા, રિવિઝન આનું કઈ રીતે કરવું? તો શું કરવાનું છે? તમારી પાસે પાકી નોટ છે ને? હવે આપણે પુસ્તક પૂરું થઈ ગયું છે, અભ્યાસક્રમ પતી ગયો છે, તો શેમાં ઉતારવાનું છે? બધું જ્યાં નોટ તમારી પાકી અધૂરી હોય ને એમાં ને એમાં જ લખવાનું છે, બીજી નોટ બનાવવાની નથી. જો જેની પાસે હિન્દીની નોટ નથી, પૂરી થઈ ગઈ હોય, એને જ ઘરકામમાં લખવાનું છે. બાકીનું શું કરવાનું છે? જે ચલાવાઈ ગયું છે એની પાછળ પેજ ફાળીને આપણે કેવી રીતના બનાવીએ છીએ? કાર્ટૂન બનાવીને પાછળ લખી નાખવાનું રિવિઝન, આજની તારીખ અને રિવિઝન લખી નાખવાનું, એટલે તરત તમને ખ્યાલ આવી જાય કે આ રિવિઝન છે. પણ રિવિઝન શેમાં કરવાનું છે? ફક્ત પુસ્તકમાં આપણે નજર કરવાની છે અને પાકી બુક્સમાં લખવાનું છે. બરાબર છે? આપણે એકવાર ચલાવાઈ ગયું છે એટલે બીજી વાર પછી આ રિવિઝનમાં ફક્ત લખવાનું જ હોય છે. પણ અહીંયા રબરિંગ કરી અને લખીએ એવું નથી કરવાનું. આપણે રબરિંગ કેસે કરવું નથી. બરાબર છે? તો ઘરકામમાં અથવા પાકી નોટમાં લખીશું. જો પાકી નોટમાં લખો તો બધું સાચવવું નહીં, ફક્ત એક જ નોટ સાચવવાની રહી છે. તો કઈ રીતના? જો સૂચના સમજો, વાંચો, સમજો અને લખો. પઢો, સમજો ઓર લીખો. બરાબર છે ને? આજની તારીખ પહેલાં તો મારી દો, હેડિંગ મારવાનું છે. આજની તારીખ કઈ છે? 14 તારીખ છે ને? 14/4 હિન્દી વિષય છે તો ખ્યાલ જ છે. અને 15 અંક. બરાબર? તો ચાલો, ફક્ત અત્યારે આપણે બધા એકસાથે બોલીશું. શું કરવાનું છે? સાથે બોલવું છે. પછી જેમ લખાવું એ રીતે તમારે લખવાનું છે. ઓકે? તો જોઈએ, ચાલો. 1 2 3 4 5 6 7 8 9 10 અંકે થઈ ગયા અને શબ્દમાં બી થઈ ગયા. બરાબર છે? હવે એ રીતે અહીંયા 11ની લાઈન જોઈએ. 11 12 13 14 15 16 17 18 19 છેલ્લે 20. બરાબર છે? તો આપણે અંક શબ્દ બંને આવી ગયા. હવે શું કરવાનું છે? લખવાનું છે. એક પેજ છે ને તમારી બુક્સનું, નોટનું પેજ છે, એમાં કેટલા ખાના આપવાના છે? તો 1 2 3 4 5 6 7 8 ખાના આપવાના છે. કેટલા ખાના આપવાના છે? 8 આપવાના છે. બરાબર વ્યવસ્થિત લાઈન કરશો તો તમારે સમાઈ જશે. જો ન સમાય તો 10 આ પેજ ઉપર, 10 બીજા પેજ ઉપર, એ રીતના લખશો તો બી ચાલશે. અને એક પેજમાં 1 થી 20 20 અંક સમાઈ જાય, શબ્દ અને અંક બંને. શબ્દ સાથે 1 થી 20 અંક સમાઈ જાય તો જ એક પેજમાં લખજો, નહીંતર 10 આગળના પેજ ઉપર, 10 પાછળના પેજ, બાજુના પેજ ઉપર, એ રીતે લખવાનું છે. બરાબર છે? તો ચાલો, ફક્ત તમારે શું કરવાનું? હું બોલીશ, તમારે લખવાનું છે મોઢે. પુસ્તક બંધ કરી દેવાનું છે. હું અહીંયાથી બોલીશ, તમારે મોઢે લખવાનું છે. કઈ રીતના લખવાનું છે એ પણ તમે શીખી ગયા છો. શીખી ગયા ને? વાંચી લઈએ એટલે તરત જ આપણને ખ્યાલ આવી જાય છે. આવી 8 કોલમ ગાળી છે. ચાલો સમય આપું છું, 8 કોલમ ગાળી લો. કોલમ ગાળવામાં શું કરવાનું છે? સ્કેલનો ઉપયોગ કરવાનો છે. પછી શું કરવાનું છે? સ્કેલનો ઉપયોગ કર્યા પછી વારંવાર રબરિંગ કરવાનું નથી. નાના મોટી લીટીનો ખ્યાલ રાખવાનો છે. અંકમાં કેવી લીટી જોઈએ? નાની લીટી જોઈએ. શબ્દમાં થોડી મોટી જોઈએ.
ઓકે, અંકમાં નાનું ખાનું આપો ને શબ્દમાં મોટું ખાનું આપો. ચાલો, લીટી ગળાઈ ગઈ હશે. લીટી ગળાઈ ગઈ છે ને? પુસ્તક બંધ કરો. પુસ્તકને શું કરવાનું છે? બંધ કરી દેવાનું છે. હવે હું બોલું છું, પછી જો આપણે આ રીતના લખજો. અહીંયા અંક છે ને, તો અંકના ખાનામાં અહીંયા ઉપર અંક લખી નાખો. અંક, અહીંયા શબ્દ ગુજરાતી હિન્દી ગમે તે લખો તો બી ચાલશે. બરાબર છે? ચાલો હું લખાવું છું. એક અંકમાં લખો પહેલા એક, એની બાજુમાં શબ્દમાં લખો એક. લખ્યું? હવે દો, બાજુના ખાનામાં દો લખો શબ્દોમાં. પહેલા અંક લખાવીશ, પછી શબ્દ લખાવીશ. બરાબર છે? લખાઈ ગયું? એક દો તીન. और શબ્દમાં લખો તીન. ચાર, શબ્દમાં લખો ચાર. પાંચ, પાંચ શબ્દમાં લખો. પાંચ ઉપર રેફ આવશે, ખ્યાલ છે ને? પાંચ. ચકલીનો ચ, પાંચ. છે, છે શબ્દમાં લખો છે. સાત, શબ્દમાં લખો સાત. આઠ, શબ્દમાં લખો આઠ. ઢમાં ધ્યાન આપજો. આઠ. નવ, ખ્યાલ છે? 9 એક ન થઈ જાય હો. 9, શબ્દમાં લખો 9. ખાલી ન જ આવશે. 9 અને ના બેત્રા 9. 10, 10 કેમ લખવાનો? 10 શબ્દમાં લખો 10. હવે ચાલો બાજુનો પેજ ઉપર. હવે આ એક પેજ તમારે લખાઈ ગયું છે, એક બાજુનો ભાગ. હવે એક બાજુનો ભાગ રહેવા દો, તમને HW માં આપીશ અને તમારી બાજુમાં HW માં લખવાનું છે. હવે 11ની લાઈન આપણે લખીએ. ચાલો, બધાને મોઢે આવડશે. અત્યારે આવડશે તો જ તમે એક્ઝામમાં મોઢે લખી શકીએ, નકર મોઢે લખી શકીએ નહીં. બરાબર છે? ચાલો, 11 અંકમાં 11, 11 આપણે બોલીએ છીએ. 11 બોલીએ છીએ ને? 11, 11. 12 શબ્દમાં 12, 12. 13, 13. 14, 14, 14. 15, 15. 16, 16. 16,
16 17 17 17 18 18 19 19 20 20 ઓકે 20 20 1 થી 10 પણ પૂરા થઈ ગયા, 11 થી 20 પણ પૂરા થઈ ગયા છે. તો હવે આપણે શું કરવાનું છે? 2 ખાના બાકી છે એને આપણે જાતે HW લખવાનું છે. બરાબર છે? કેટલાય પુસ્તક બંધ રાખ્યું હતું, હું તો ત્યાં જોવા નથી આવી ને, પણ જેટલી તમે જાતે કાળજી રાખશો, જેટલી પ્રેક્ટિસ કરશો એટલી જ પ્રેક્ટિસ તમને પડશે. જો જોઈને લખશો તો તમને જોઈને લખવાની આદત રહેશે. ખોટું પડશે તો વાંધો નહીં, પછી તમારે ચેક કરી લેવાનું સાચું છે ખોટું છે. ખોટું હોય તો આપણે તેને સુધારી નાખવાનું છે, સાચું હોય તો કશું કરવાનું નથી. આવી ગયો ખ્યાલ? જો અત્યારે આપણે જાતે લખી શકીએ, મોઢે લખી શકીએ તો પછી તકલીફ પડે નહીં, એટલા માટે મોઢે લખાવું છું. ઓકે? જો અત્યારે જો તમને જોઈને લખાવું તો શું કરો? જોઈને બેઠું મારી દો. અત્યારથી આપણે શું કરીશું? મોઢે લખવાની પ્રેક્ટિસ કરીશું તો વધારે સારું પડશે. બરાબર છે? જો ચોપડી ખોલીને બેઠા હશો તો મને કોઈ તકલીફ નથી, પણ તમને જ આવડશે એટલા માટે. ચાલો તો આપણે જોઈએ આગળ સ્વાધ્યાય. શું કરવાનું છે? સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં શું કહે છે કે સંખ્યા લખો. સંખ્યા લખવાનું કહે છે આપણને. તો આપણે કે ખૂટતો અંક કહીએ છીએ. શું કહીએ છીએ ગુજરાતીમાં? ખૂટતો અંક કહીએ છીએ. થોડાક અંક આપણને આપેલા હોય છે, 1 2 આપ્યા હોય છે, 1 2 બાકી હોય છે, આપણા માટે બાકી રાખ્યા હોય છે. બાળકને ખૂટતો અંક આવડે છે કે નથી આવડતો એટલા માટે. બરાબર છે? તો શું કરવાનું છે? એને પણ એ રીતે જ કરવાનું છે. હું તમને મોઢે સંખ્યા લખાવીશ, ગમે તે, એવું નથી પુસ્તકમાં છે એ જ હું લખાવી શકું, ગમે તે મોઢે લખાવીશ, પછી તમારે જાતે શું કરવાનું છે? લખવાની છે. ખાના છોડો, કેટલા ખાના છે એટલા ખાના તમે તૈયાર કરી નાખો. 20 ખાના આવે છે, 1 થી 20 સંખ્યા છે એટલે 1 થી 20 ખાના આવશે. જો 1 થી 20 ખાના ફટાફટ મંડો ગાળવા એટલે જલ્દીથી આપણું કામ પતી જાય, પણ વ્યવસ્થિત. તમારે તો એક એક લાઈન છોડવાની હોય છે ને, તો એ રીતના ખાનું એક એક આપવાનું છે. બરાબર છે? ચાલો હું વાત કરું છું, તમે ફટાફટ ખાના ગાળો. ફટાફટ ખાના ગાળો. કઈ સંખ્યા લખાવું એનું નક્કી નહીં, હું તો મારી રીતે ગમે તે સંખ્યા લખાવીશ. તમારા લોકોને વિડીયામાં જોવાનું નથી, ફક્ત સાંભળવાનું છે. શું કરવાનું છે? ફક્ત સાંભળવાનું છે. જો વિડીયામાં જોશો તો શું થશે? તમારી નજર અંગ ઉપર જતી રહેશે, અંગ ઉપર જતી રહે એટલે તરત તમારાથી લખાઈ જાય છે. આપણે તો મોઢે લખવાની પ્રેક્ટિસ કરવાની છે, કરવી છે ને, એટલા માટે આપણે શું કરવાનું છે? મોઢે જ લખવાનું છે. બરાબર છે? કેટલા રેડી છે? અચ્છા, ખાના અપાઈ ગયા છે. ચાલો આપણે જોઈએ. એક ખાનામાં લખો 1 2 સોરી 1 2 2 નહીં હો, 1 2 લખાઈ ગયું. 2 3 4 ને 5 નું ખાનું છોડી દો, 3 ખાના છોડો, પછી લખો 6 7 8 ને 9 છોડો અને પછી લખો 10. લખ્યું? પછી 10 11 લખો, 10 લખ્યું ને પછી 11
12, 13 ને 14 છોડી દો, 15 લખો, 16 લખો, 17, 18 છોડો, 19 લખો, 17, 18 છોડો, 19 લખો. છેલ્લે જે સંખ્યા આવે તે પણ જાતે લખી નાખો. ઓકે, તો આપણે આને શું કીધું? ખાના પૂરતી સંખ્યા લખો. બરાબર છે. તો કઈ રીતના લખાયું છે? અમુક અંક લખાવ્યા છે, બાકીના તમારે જાતે લખવાના છે. પણ ચોપડી તો બંધ રાખવાની છે. મને મોઢે આવડી ગયા ને? તો તમારે બી મોઢે જ લખવાના છે. ઓકે, તો ચાલો આ બંને તમને શું આપ્યું? આ છે HW આપ્યું છે. ખાના પૂર્તિ કરવાની છે. આ પણ અંક અને શબ્દમાં લખવાના છે. બરાબર છે. આવતા એપિસોડ પાછા આપણે ફરી મળીશું. ચલો બાય. જય સ્વામિનારાયણ.